વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા કોઈ પણ જાતની ઝંઝટ વગર ફક્ત 3 જ મિનિટમાં ઠંડુ ઠંડુ તરબૂચનું જ્યુસ બનાવવા માટે મેં અહીંયા 1 નંગ તરબૂચ લીધું છે. આપણે માર્કેટમાં તરબૂચ લેવા જઈએ ત્યારે તમે તરબૂચ લ્યો ત્યારે એ ધ્યાનમાં રાખવાનું કે તમે તેને હાથમાં લ્યો અને વજનમાં હલકું લાગે તેવું તરબૂચ સારું અને અંદરથી લાલ અને કણીદાર હોય છે અને મીઠું પણ હોય છે. હવે તેને 2 ભાગમાં કટ કરીશું. તમે જોયું ને, તરબૂચ એકદમ લાલ અને કણીવાળું અને બીનો ભાગ ખૂબ જ ઓછો છે. તો બસ હવે તરબૂચનું જ્યુસ બનાવવા માટે આ રીતના મોટા મોટા ટુકડા કરી લઈશું. અહીં આપણે નથી તરબૂચની છાલ કાઢવાની કે નથી એના બી કાઢવાના. એકદમ જ્યુસ બનાવવાની સિમ્પલ રીત છે. હવે જ્યુસ બનાવવા માટે આપણે મોટા વાસણમાં ઘઉં ચાળવાનો ચાળનો રાખીશું. ઘઉં ચાળવાનો ચાળનો બધાના ઘરમાં હોય જ છે. આ ચારણામાં ફક્ત 3 જ મિનિટમાં જ્યુસ નીકળીને તૈયાર થઈ જશે. જો તમારી પાસે આ ઘઉં ચાળવાનો ચાળનો ના હોય તો પણ એકદમ સિમ્પલ રીતે જ્યુસ બનાવી શકો છો. તે રીતે પણ હું તમને આગળ બતાવીશ. બસ આ રીતે તરબૂચના ટુકડાને ચારણામાં ગોળ ગોળ આ રીતે ફેરવતા જવાનું છે, જેથી કરીને તેનું જ્યુસ બધું જ અલગ થઈ જશે. છે ને કમાલનું કામ? તો તમે જોઈ શકો છો, હળવા હળવા હાથે તરબૂચને ચારણામાં ઘસીને તેનું બધું જ્યુસ અલગ કરી લઈએ. આ રીતના તરબૂચનો સફેદ ભાગ ના આવે ત્યાં સુધી તેને ઘસીશું. એકદમ સિમ્પલ રીત છે ને, અને ફટાફટ જ્યુસ બનીને તૈયાર પણ થઈ જશે. બાળકો પણ જ્યુસ તૈયાર કરી લે તેવી આસાન રીત છે. તમે જુઓ છો ને, એકદમ ઇઝીલી તેનું જ્યુસ અલગ થઈ જાય છે. જો આ રીતે ના થતું હોય અને ચારણા પર ફાઈબર આવી જાય, એટલે કે તરબૂચ ફસાઈ જાય અને જ્યુસ ના નીકળે, તો ચારણાને થોડો થપથપાવી જ્યુસ કાઢી લેવાનું. અને જો તમારી પાસે આ ચારણો નથી તો આ ખમણીથી, કોઈ પણ રીતની ખમણી તો બધાના ઘરમાં હોય જ છે. તો ખમણીમાં એકદમ સિમ્પલ રીતે તરબૂચને આ રીતે તરબૂચનો સફેદ ભાગ દેખાય ત્યાં સુધી હળવે હળવે ઘસી લેવાનું. તમને એવું નથી થતું કે ચારણા કરતાં ખમણીની રીત એકદમ સહેલી છે? આ રીતે તો 100% તમારું જ્યુસ નીકળી જ જશે. જો તમારી પાસે ચારણો નથી તો ખમણીમાં પણ એકદમ સહેલી રીતે જ્યુસને કાઢી શકો છો. તમે જોઈ શકો છો, ફક્ત 3 જ મિનિટમાં આખા તરબૂચનું જ્યુસ મેં કાઢી લીધું છે. ચારણાને આ રીતે થપથપાવીને ફાઈબરને પણ આ રીતે થોડું થોડું જ્યુસ સાથે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો, બીજનો ભાગ અલગ થઈ ગયો છે અને સુપર ટેસ્ટી એવું જ્યુસ તૈયાર થઈ ગયું છે. આ જ્યુસને તમારે ટેસ્ટ કરી લેવાનું. જો તમને જરૂર લાગે તો થોડી ખાંડ કે સાકર ઉમેરી શકો છો. અત્યારે આ જ્યુસ એકદમ મીઠું છે એટલે હું ખાંડ કે સાકર કશું જ ઉમેરતી નથી. તો એકદમ ઠંડુ ઠંડુ તરબૂચનું જ્યુસ બનીને તૈયાર છે. તો તેને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. તો પહેલા ગ્લાસમાં આઈસના ટુકડા ઉમેરીશું. પછી જ્યુસને સર્વ કરીશું. તમને આ જ્યુસ બનાવવાની રીત કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આ રીતે જ્યુસ બનાવવામાં તમારે કોઈ મિક્સર, જ્યુસર કે તરબૂચની છાલ કે બી કાઢવાની ઝંઝટ વગર જ્યુસ ફટાફટ તૈયાર થઈ જશે. જ્યુસને ફુદીનાના પાનથી સજાવીશું. તો આ ગરમીમાં જરૂર એકવાર આ રીતના કોઈ પણ મહેનત વગર જ્યુસ બનાવવાની જરૂર એકવાર ટ્રાય કરજો.
સૌથી પહેલાં આપણે ઠંડી ઠંડી સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે અહીંયા મીઠી મીઠી ટેટીયા ખરબૂજા લઈશું. માર્કેટમાં ખૂબ જ સરસ આવે છે. આ રેસીપીની ખાસ વાત તો એ છે કે ટેટી મોરી નીકળશે તો પણ રેસીપી સરસ જ બનશે. તો તેને વચ્ચેથી કટ કરીશું. પછી આ જે બીનો ભાગ છે તેને પૂરો કાઢીને દૂર કરીશું. હવે આ જે પલ્પ છે તેને ચમચી વડે કાઢી લઈશું. બહુ જ આસાન ને ટેસ્ટી રેસીપી છે, ફટાફટ તૈયાર થઈ જાય તેવી છે. એકવાર બનાવીને તેને 4-5 દિવસ ફ્રીજમાં સ્ટોર પણ કરી શકશો. આ રેસીપી ઘરના બાળકો, વડીલો, મહેમાનો બધાને પસંદ આવે તેવી રેસીપી છે. કેટલી આસાનીથી પલ્પ નીકળી ગયો છે. બીજા પીસમાંથી પણ તે જ રીતના પૂરો પલ્પ કાઢી લઈએ. લગભગ 2 કપ જેટલો ટેટીનો પલ્પ નીકળશે. હવે લઈશું મિક્સર જાર. તેમાં ટેટીના પલ્પને એડ કરીને ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈએ. ટેટીમાં ખુદમાં જ પાણીનો ભાગ હોય છે એટલે પાણી ઉમેરવાની જરૂર નથી. એકદમ સરસ ટેટીની ફાઇન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં 2 ગ્લાસ પાણી ગરમ મૂકીશું. આ ડ્રિંકને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે સાબુદાણા લઈશું, જે આપણે વ્રતમાં ખાઈએ છીએ ને તે. તો તે મેં નાના સાબુદાણા આવે છે તે 1/4 કપ લીધા છે. ગરમ પાણીમાં ઉકાળીશું એટલે તરત જ કૂક થઈ જશે. બસ ગેસની હાઈ ફ્લેમ પર થોડી વાર પકાવીશું, જ્યાં સુધી બિલકુલ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી. આ રેસીપી એવી છે તમે વ્રતમાં પણ ખાઈ શકો, મહેમાન આવે ત્યારે પણ બનાવી શકો અને ગરમીમાં પણ ઠંડી ઠંડી ખાઈ શકો તેવી જબરજસ્ત રેસીપી છે. તો બસ થોડી જ મિનિટમાં સાબુદાણા સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તો આ સ્ટેજ પર ગેસને બંધ કરી દઈએ અને તેને તરત જ ગરણામાં ગાળી લઈએ. ત્યારબાદ તેમાં થોડું ઠંડુ પાણી નાખીશું એટલે જે એક્સ્ટ્રા સ્ટાર્ચ હોય તે નીકળી જાય. એકદમ શાઇની ક્રિસ્ટલ સાબુદાણા છે તૈયાર. હવે કડાઈમાં 2 કપ દૂધ લઈશું. બસ તમારા ઘરમાં જે દૂધ આવે તે લેવાનું, કાચું કે ગરમ કરેલું ગમે તે લઈ શકો. દૂધને ગરમ કરીશું. ટેટીનું શરબત શેક બનાવવા માટે એક સિક્રેટ ચીજ ઉમેરીશું, તેનાથી તેનો ટેસ્ટ ડબલ થઈ જશે. તો તે છે કસ્ટર્ડ પાવડર. મેં વેનીલા કસ્ટર્ડ પાવડર લીધો છે 1 ટેબલ સ્પૂન. તેમાં 1/4 કપ પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ, લમ્સ ના રહે તે રીતે. આનાથી ટેટી શરબત શેકમાં ટેસ્ટ તો વધશે અને સાથે સાથે ઘટ પણ થશે અને ઠંડુ થશે એટલે આઈસ્ક્રીમ જેવું બનશે. તો હવે દૂધમાં પણ એક ઉભરો આવી ગયો છે. આ સ્ટેજ પર ગેસની લો ફ્લેમ પર કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ ઉમેરી દઈએ. થોડું થોડું ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. ફ્લેમ રાખીશું લો મીડિયમ. દૂધ આપણું ઘટ થતું જાય છે. એક ઉભરો આવવા દઈશું. હવે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ ઉમેરીશું. તમારી ટેટી જેવી મીઠી છે તે પ્રમાણે ખાંડ ઉમેરવાની. સારી રીતના મિક્સ કરીશું. કસ્ટર્ડ પાવડર નાખ્યો છે એટલે દૂધની થિકનેસ પણ સરસ આવી છે. હવે આપણે ટેટીની પેસ્ટ તૈયાર કરી છે તે નાખીશું. સારી રીતના મિક્સ કરીને 2 મિનિટ જેવું પકાવીશું. તમે વ્રતમાં બનાવો કે મહેમાન આવે ત્યારે બનાવો, આ ડ્રિંક તો બધાને પસંદ આવે તેવું તૈયાર થશે. તો તમે જોઈ શકો છો આપણું ટેટી શરબત શેક બિલકુલ તૈયાર છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને ઠંડુ થવા માટે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ એટલે તે ઝડપથી ઠંડુ થઈ જાય. બસ આપણું શેક ઠંડુ થઈ ગયું છે તો તેમાં આપણે નાખીશું તકમરિયા. તકમરિયાને મેં પલાળીને રાખ્યા હતા. તકમરિયા ખૂબ જ ઠંડક આપે છે. બહુ સારા વિટામિન મિનરલ્સથી ભરપૂર હોય છે. ગરમીમાં ખૂબ જ ફાયદા કરે છે. 2 ટેબલ સ્પૂન નાખીશું. સાથે આપણે સાબુદાણા કૂક કરીને તૈયાર કર્યા છે તે ઉમેરીશું. જોરદાર લાગશે સાબુદાણાથી ટેસ્ટ અને દેખાવ. સારી રીતના મિક્સ કરીશું. આપણે આમાં કોઈ ફ્લેવર માટે કંઈ જ નથી ઉમેર્યું. વેનીલા કસ્ટર્ડ પાવડર આપણે પહેલાં જ ઉમેર્યો છે. સાથે ટેટીની ખુશ્બુ બહુ સરસ આવશે એટલે એક્સ્ટ્રા કોઈ ફ્લેવર ઉમેરવાની જરૂર નથી. જો તમારે ઇલાયચી પાવડર ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો.
હવે આને ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખી દઈએ. તો બસ આપણું તૈયાર છે યુનિક સ્ટાઇલ ટેટીનું શરબત શેક. જેને એકદમ નવી ચીજ, હેલ્ધી, ટેસ્ટી, ઝટપટ બની જાય તેવું. તમે જોઈ શકો છો તેનો કલર, ટેક્સચર જોઈને જ મોંમાં પાણી આવી જાય તેવું. તો સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. ઉપરથી થોડા ટેટીના પીસ અને ડ્રાય ફ્રૂટથી સજાવીશું. લાગે છે ને એકદમ સુપર. ઠંડુ ઠંડુ પીશો ને તો અંદર સુધી ઠંડક આપશે. સૌથી પહેલા ઓરેન્જ શરબતનું પ્રીમિક્સ બનાવવા માટે આપણે 700 ગ્રામ સંતરા લીધા છે. તેને ધોઈને મેં લીધા છે. સંતરા આવા ફ્રેશ હોય તેવા સંતરાની પસંદગી કરવાની. હવે તેના 2 ભાગ કરીશું. સંતરાની જગ્યાએ તમે મોસંબીનો ઉપયોગ પણ કરી શકો છો. આની પહેલા મેં લીંબુ શરબતના પ્રીમિક્સની રેસીપી પણ મારી ચેનલ પર શેર કરેલી છે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. હવે તેને 2 ભાગમાં કટ થઈ જાય પછી મોસંબી અને સંતરાનો રસ કાઢવાનો આ રીતના ડમકી આવે તેમાં આપણે રસ કાઢી લઈશું. તો આ રીતે આપણે બધા સંતરામાંથી રસ કાઢી લઈશું. અને જો તમારી પાસે રસ કાઢવાની ડંકી આ રીતના ના હોય તો તમે આ રીતના પ્લાસ્ટિકનું સંતરા મોસંબીનું રસ કાઢવાનું આવે તેનાથી પણ આસાનીથી રસ કાઢી શકાય છે. અને આ ના હોય તો તમે આપણે લીંબુનો રસ નીચોવીને કાઢીએ છીએ તે રીતના કાઢીને પછી રસને ગાળી લેવાનો, તે રીતના પણ કાઢી શકાય છે. તો મેં તમને બંને રીત રસ કાઢવાની બતાવી તો બધો રસ કાઢીને તૈયાર કરી લીધો છે. હવે તેને ગરણી વડે ગાળી લઈશું એટલે કોઈ નાના મોટા બી રહી ગયા હોય તો તે અલગ થઈ જાય. તો આપણે 3 સંતરામાંથી 1 કપ અને 1/4 કપ રસ તૈયાર થયો છે. હવે આ બંને કપ સંતરાના રસને એક મોટી થાળીમાં એડ કરીશું. એક કપ સંતરાના રસની સામે 2 કપ ખાંડ લેવાની છે. એક ચોથાઈ કપ રસની સામે 2/4 કપ ખાંડને રસમાં એડ કરી દઈએ. હવે હલકા હાથે મિક્સ કરી દઈએ. ત્યારબાદ તેને બીજી પ્લેટમાં થોડું લઈ લઈએ એટલે તે ઝડપથી સુકાઈ જાય. અને આપણે 24 કલાક પંખા નીચે સૂકવીશું. ત્યારબાદ 2 થી 3 દિવસ તડકે સૂકવીશું. 24 કલાક બાદ તમે જોઈ શકો છો આપણી ખાંડ અને સંતરાનો રસ બંને થોડા એવા સુકાઈ ગયા છે. તો આ રીતના તેને વચ્ચે વચ્ચે ઉપર નીચે કરતા રહીશું અને જોતા રહીશું. ચમચીથી આ રીતે ફેરવતા રહેવાનું. આ રીતના માપ લઈને પ્રીમિક્સ બનાવીશું તો આપણું સંતરાનું શરબત પરફેક્ટ બનશે. હવે આ એકદમ સરસ ડ્રાય થઈ જાય ત્યાં સુધી તેને આપણે 2-3 દિવસ તડકે સૂકવીશું. તો 3 દિવસ બાદ ખાંડ અને સંતરાનો રસ છે તે બધું સારી રીતના સુકાઈ ગયું છે. તો સાંભળો છો ને તેનો ક્રિસ્પી અવાજ, એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે. હવે 1 ચમચી સિંધવ મીઠું ઉમેરીશું અને સંતરાના શરબતનો કલર સરસ ઓરેન્જ આવે તેના માટે આપણે ચપટી ઓરેન્જ ફૂડ કલર ઉમેરીશું. સારી રીતના મિક્સ કરીશું. ઓરેન્જ કલર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે. ના ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. મિક્સર જારમાં ફાઇન પાવડર તૈયાર કરી લઈએ. એકદમ સરસ સંતરાનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. તો આ રીતના આપણે બધો જ પાવડર તૈયાર કરી લઈએ. તો આપણો સંતરાનો પ્રીમિક્સ પાવડર બનીને તૈયાર છે. તમે આ પાવડરમાંથી તમારા મનપસંદ ડ્રિંક પણ બનાવી શકો છો. આ પાવડરને તમે સોડામાં ઉમેરીને ઓરેન્જ કોન ડ્રિંક્સ પણ બનાવી શકો છો. આને તમે વ્રતમાં પણ પીશો તો ફૂલ એનર્જી મળશે.
હવે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરીને પૂરા 6 થી 7 મહિના સુધી ખરાબ નહીં થાય. આમાં તમે ગ્લુકોઝ પાવડર પણ મિક્સ કરી શકો છો. હવે તેનું શરબત બનાવીશું. તો તેના માટે સર્વિંગ ગ્લાસમાં 2-3 આઈસના ટુકડા એડ કરીશું. સાથે 3 ચમચી સંતરાનો પ્રીમિક્સ પાવડર અને પાણી ઉમેરીને મિક્સ કરી દઈએ. તો તૈયાર છે ઉનાળાની ભયંકર ગરમીમાં શરીરને ઠંડક આપી અને ફૂલ એનર્જી આપે તેવું અને ફક્ત 1 જ મિનિટમાં તૈયાર થઈ જતું સંતરાનું ઠંડુ ઠંડુ શરબત. તો મિત્રો, ઉનાળો શરૂ થતાં જ સંતરાનો પ્રીમિક્સ પાવડર એકવાર બનાવીને પૂરો ઉનાળો ઠંડુ ઠંડુ શરબત પી શકો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.